આજે એના અંતિમ ધ્યેય સુધી પહોંચી, એટલે કે મને ને તમને બધાને આજથી કદાચ ટાઢક વળે એ રાજકીય ગરમી આજથી એ ઓછી થશે. ચૂંટણીના એ પરિણામો આવી ચૂક્યા છે. 10,000 જેટલી બેઠકો પર ચૂંટણી હતી, એના પરિણામો આજે જાહેર થયા. મોટા ભાગની લોકલ બોડીઝમાં એ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. હું એ આંકડા વાઇઝ એ મહાનગરપાલિકાઓ વાઇઝ જો વાત કરું તો ટોટલ 15 મહાનગરપાલિકાની ચૂંટણી હતી. આ 15 મહાનગરપાલિકામાં કુલ 1,044 બેઠકો હતી. એમાંથી 937 જેટલી બેઠકો એ ભાજપ જીત્યું છે. 95 બેઠક એ કોંગ્રેસ જીતી, 6 બેઠક એ આમ આદમી પાર્ટી જીતી અને 6 બેઠક એ અન્ય એ અપક્ષો જીત્યા છે. આ ટેલી એ તમને સ્ક્રીન પર દેખાય છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક સૌથી મોટી વાત એ રહી કે જેટલી પણ નવી મહાનગરપાલિકાઓ બની, એટલે કે 6 એ જૂની હતી એ આપણી ભાવનગર, જામનગર સહિત અમદાવાદ, રાજકોટ, બરોડા અને સુરત. એના સિવાય નવી મહાનગરપાલિકાઓમાં મોટે ભાગે ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. 2 મહાનગરપાલિકા મોરબી અને પોરબંદર એ એવી મહાનગરપાલિકાઓ છે જ્યાં 13 વોર્ડની ચૂંટણી થઈ, 52 બેઠકો હતી. એ 52 બેઠકો એ ભાજપ જીત્યું છે. સામેના પક્ષમાંથી એક પણ કેન્ડિડેટ આ ચૂંટણી જીતો નથી. સુરેન્દ્રનગરની તમે વાત કરો તો 13 વોર્ડ હતા, 52 બેઠકોની ચૂંટણી થઈ, પહેલીવાર મતદાન થયું. 51 બેઠકો ભાજપ જીત્યું. એક માત્ર એક લેડી વોર્ડ નંબર 8માં એ મહિલા એ બેન જીત્યા છે અને એક કોંગ્રેસમાંથી જીત્યા છે. એના સિવાય તમે રાજકોટની વાત કરો જ્યાં સૌથી વધારે કોંગ્રેસના શહેર પ્રમુખે જે જોર કર્યું હતું, એના ઉમેદવારોને જ્યારે આ ચૂંટણી ડિક્લેર થઈ અને એમણે જ્યારે ઉમેદવારો ડિક્લેર કર્યા એ પછી કંઈક એમને લઈ જવા પણ પડ્યા હતા. આ તમામ ડ્રામાની વચ્ચે કોંગ્રેસ રાજકોટમાં એ 72માંથી માત્ર 7 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. ભાજપ 65 બેઠકો જીત્યું છે. મહેસાણાની 52 બેઠકમાંથી 47 ભાજપ જીત્યું, 5 એ કોંગ્રેસ જીત્યું. ભાવનગરમાં 44 બેઠકો ભાજપ જીત્યું, 8 બેઠક એ કોંગ્રેસ જીત્યું. જે ઉલટફેર કરવા માટે કોંગ્રેસ મતતું હતું, આમ આદમી પાર્ટી મતતી હતી, એ ઉલટફેર એક પણ મહાનગરપાલિકામાં થયો નથી. એટલે કે 15 મહાનગરોની એ જનતાએ ભાજપમાં ભરોસો ધરાવ્યો છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે આપણને એવું દેખાતું હતું કે ચૂંટણીના મેદાનમાં જોરદાર લડી રહ્યા છે, એને મહાનગરમાં કોઈ સફળતા મળી નથી. સૌથી મોટી વાત અમદાવાદમાં 192 બેઠકમાંથી 160 બેઠક એ ભાજપ જીત્યું છે. ગઈ વખતે 159 હતી, આ વખતે 160 થઈ અને કોંગ્રેસના ફાળે 32 બેઠકો આવી છે. ગઈ વખતે 2021માં કોંગ્રેસ 25 બેઠકો જીત્યું હતું, 7 બેઠક એ ઓવેસીની પાર્ટી જીતી હતી. આ વખતે ઓવેસીના તમામ ઉમેદવારો આ ચૂંટણી હારી ચૂક્યા છે અને એ બેઠકો એ કોંગ્રેસના ફાળે ગઈ છે. એક સૌથી મોટો જેને આપણે એક આશ્ચર્યજનક ઉલટફેર જેને આપણે કહી શકીએ, અમદાવાદમાં એ ખાડિયાના વોર્ડમાં થયો છે. 4 ભાજપના ઉમેદવારો એ ચૂંટણી હારી ચૂક્યા છે અને કોંગ્રેસના 4 ઉમેદવારો એ ચૂંટણી જીતી ચૂક્યા છે. ત્યાં ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ એ વાત ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે કરી હતી. ખાડિયાના ધારાસભ્ય છે અને મુદ્દો પણ 10-12 દિવસ સુધી એ ગરમાગરમીમાં ખૂબ ચાલ્યો હતો. સુરતમાં સૌથી મોટી વાત એ બની કે ટોટલ 120 બેઠકો છે, એમાંથી 115 ભાજપ જીત્યું. ગઈ વખતે 2021માં જે 27 બેઠક આમ આદમી પાર્ટી જીત્યું હતું, એ 27માંથી 4 સુધી પહોંચ્યા અને એક પણ કેન્ડિડેટ એ કોંગ્રેસનો નહોતો. એ એક કેન્ડિડેટ પણ ત્યાં કોંગ્રેસનો જીતો છે. એટલે એકમાત્ર વ્યક્તિ એ કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુરત મહાનગરપાલિકામાં એ પક્ષનું પ્રતિનિધિત્વ કરશે. 120માંથી 115 બેઠકો સુરતમાં એ ભાજપ જીત્યું છે. તો 15 મહાનગરપાલિકામાંથી તમામ મહાનગરપાલિકાઓ એ ભાજપના ફાળે ગઈ છે. હવે વાત કરીએ નગરપાલિકાની. કુલ 84 નગરપાલિકાની ચૂંટણી હતી. આપણને એ વખતે એવું દેખાતું હતું કે મહાનગરોમાં અને નગરપાલિકામાં જ્યાં ભાજપ સ્ટ્રોંગ છે એ આંકડાઓ એ પરિણામમાં પણ એ દેખાય છે. આ મહામંથનમાં આવનારા એ તમામ એનાલિસ્ટ, પત્રકારો અને મેં પણ એ વાત વારંવાર કરી છે કે શહેરોમાં જ્યાં ભાજપ સ્ટ્રોંગ છે, 84માંથી 15 જેટલી
નગરપાલિકાઓ જો ભાજપ હારે તો જ એની હાર ગણાય, બાકી 5-6 માં ઉલટફેર એ થતો રહે છે. તો બોરસદ નગરપાલિકા એ કોંગ્રેસ જીતી, 36 માંથી 17 ભાજપ જીતું અને 18 એ અન્ય અને કોંગ્રેસના લોકો જીતા છે. તો મને એવું લાગે છે કે આગળ જતા મે બી કોનો પ્રમુખ બેસાડે છે એ પણ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત હશે. ઠાસરામાં પણ એવું થયું છે, 24 બેઠકમાંથી 11 ભાજપ જીતું, 13 એ અન્ય લોકો જીત્યા છે. અને જામનગરના સિક્કામાં પણ એક થોડી બદલાવ એ આપણને દેખાય છે, પણ કુલ મળીને 84 નગરપાલિકામાંથી માત્ર 6 માં એ કોંગ્રેસની અત્યારે બહુમતી છે, 1 માં એ અન્ય લોકો એ જીત્યા છે અને એના સિવાય 77 નગરપાલિકા એ ભાજપ જીત્યું છે 84 માંથી. અમદાવાદમાં એક વિજયોત્સવ ચાલી રહ્યો છે, ભાજપનો મુખ્યમંત્રી બોલી રહ્યા છે. હું આપને પણ સંભળાવું છું કે વિજયોત્સવમાં શું બોલી રહ્યા છે. પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠનની આખી ટીમ અને સૌ દેવથી દુર્લભ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીની આ ભવ્ય જીત માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ચાલો આપણે સૌ સાથે મળીને વિકાસની આ યાત્રાને વધુ ગતિ આપીએ અને વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતને વિકાસના નવા શિખરો એ પહોંચાડીએ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આપણે બધા જ લોકો પોતાના સ્થાન પર ઉભા થઈ અને એક સાથે 1 મિનિટ માટે તાલી પાડી આપણે સૌ લોકો કર્ણાવતી મહાનગરની જનતાનો આભાર માનીએ કે ફરી આપણા ઉપર સતત 21મા વર્ષે આ વિશ્વાસનો સંપાદિત કર્યો છે. આ ભારતીય જનતા પાર્ટીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંચાલન સોંપ્યું છે અને ગુજરાતભરમાં એ ભારતીય જનતા પાર્ટીનો આ વિશ્વાસ. ચાલો, તો નગરપાલિકાની એ કુલ 2624 બેઠકો હતી, એમાંથી ભાજપ 1994 બેઠક જીતી, કોંગ્રેસ 464 બેઠક જીતી, આમ આદમી પાર્ટી 21 બેઠક જીતી અને અન્યના ફાળે એ 145 બેઠકો આવી છે. તો 84 નગરપાલિકાઓની ચૂંટણીમાં 77 ભાજપ, 6 કોંગ્રેસ અને 1 એ અપક્ષો એ બહુમતી નગરપાલિકામાં મેળવી છે. જિલ્લા પંચાયતમાં એઝ ઇટ ઇઝ ગઈ વખત ની જેમ એકમાત્ર જિલ્લા પંચાયત એ નર્મદામાં એ આમ આદમી પાર્ટીની આવી છે. એના સિવાયની તમામ 33 જિલ્લા પંચાયતોમાં ભાજપને જીત મળી છે. 31 વર્ષ પછી પહેલીવાર બનાસકાંઠામાં પણ એ ભાજપ જીત્યું છે, સ્પષ્ટ બહુમતી આવી છે. નવો બનેલો થરાદ જિલ્લો, વાવ થરાદ જિલ્લો, જ્યાં 30 બેઠકો હતી એમાંથી 20 ભાજપ જીતું, 10 એ કોંગ્રેસ જીતું. તો 34 માંથી એકમાત્ર જિલ્લા પંચાયત નર્મદાની એ આમ આદમી પાર્ટીના ફાળે ગઈ, જ્યાં એનું ખાતું ખોલ્યું છે જિલ્લા પંચાયતમાં, અને એ 33માં એ ભાજપ જીતું. કુલ જિલ્લા પંચાયતની જે બેઠકો હતી એ 1090 હતી, 886 બેઠકો ઉપર ભાજપ જીતું, 134 બેઠકો એ કોંગ્રેસ જીતું. આમ આદમી પાર્ટીના ફાળે 54 બેઠકો આવી. મેં કીધું એ 54માં એક એની નર્મદા જિલ્લા પંચાયત આખી બની છે. એના સિવાય છોટાઉદેપુર, જામનગર, જુનાગઢ, દાહોદ, પંચમહાલ, ભરૂચ, ભાવનગર અને રાજકોટમાં આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયતમાં જીતવામાં સફળ રહી છે, એનું ખાતું ખુલ્યું છે. તો એક એના ભાગે સત્તા આવી અને કુલ 8 જગ્યાએ 8 જિલ્લા પંચાયતમાં એનું ખાતું ખુલ્યું છે. મુદ્દો મહાનગરપાલિકાનો, જિલ્લા પંચાયતનો અને નગરપાલિકાનો એ પછી તાલુકા પંચાયતનો, જ્યાં વિપક્ષ તરીકે કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને સૌથી વધારે અપેક્ષા હતી, ત્યાં પણ એનું ધાર્યું પરિણામ એનું આવી શક્યું નથી. ટોટલ 260 તાલુકા પંચાયતની ચૂંટણી થઈ. ભાજપ એમાંથી 219 જીતું, કોંગ્રેસ 19 પર જીતી, આમ આદમી પાર્ટી 11 તાલુકા પંચાયતમાં જીતી. એટલે કે બહુમતી એ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપની છે. એક એ અપક્ષો તાલુકા પંચાયત જીતા અને 10 તાલુકા પંચાયતો એવી છે જ્યાં 20 બેઠકો હોય તો 10માં એ ટાઈ પડી છે. એટલે કે બે પક્ષોને સમાન બેઠકો એ મળી હોય એવી 10 તાલુકા પંચાયતો છે. હું તાલુકા પંચાયતની કુલ બેઠકો જો ગણું તો 3632 બેઠકમાંથી કુલ 5234 બેઠક હતી. એમાંથી ભાજપને 3632 બેઠકો મળી.
કોંગ્રેસ 1027 બેઠકો પર જીતું, આમ આદમી પાર્ટીને 400 જેટલી બેઠકો મળી, અન્ય એ 105 બેઠકો પર અપક્ષો જીતા છે અને હજુ પણ 50 જેટલી એવી બેઠકો છે જ્યાં એ પરિણામ એ અપડેટ થવાનું બાકી છે. તો આજનો આ મોટો ચિતાર છે. મેં કીધું એમ કે ચૂંટણીના પરિણામો એ મારી અને તમારી સામે છે. મહાનગરપાલિકાઓમાં જ્યાં ઘણા બધા લોકો મથા ઉલટફેર કરવા માટે કશો ઉલટફેર એ આ વખતે પણ થયો નથી. ગઈ વખતે 6 મહાનગરપાલિકાની ચૂંટણી હતી, આ વખતે 15ની હતી અને નવા શહેરો જે નવી મહાનગરપાલિકાઓ બની ત્યાં ભાજપ જબરજસ્ત બહુમતીથી એ જીત્યું છે. તો આજનો આપણો વિષય છે સ્વરાજનો પથ 2027નો વિજય રથ કે કેમ. આપણી સાથે 4 વક્તાઓ છે. ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલ આપણી સાથે છે, કોંગ્રેસના નેતા કરશનદાસ બાપુ ભાદરકા આપણી સાથે છે, રાજેશભાઈ ઠાકર રાજકીય વિશ્લેષક છે અને જીતેન્દ્રભાઈ પટેલ છે, વરિષ્ઠ પત્રકાર છે. તો સૌથી પહેલા જીતેન્દ્રભાઈ તમારાથી શરૂઆત કરું કે મોટા પ્રમાણમાં જે ચૂંટણી પહેલા એક મુદ્દો હતો કે ભાજપની સામે એમ કે એન્ટી ઇન્કમ્બન્સી છે, લોકોનો વિરોધ છે, ક્યાંક નેતાઓનો વિરોધ છે, ક્યાંક ઉમેદવારોનો વિરોધ છે, ક્યાંક અંદરોઅંદરની મગજમારી છે, પણ જનતાને એની સાથે સીધી રીતે કોઈ નિસ્બત નથી. આ મેન્ડેટ એવું કહે છે કે કેમ? ચોક્કસ હેમંતભાઈ, આપ જોયું તે રીતે કે જ્યારે ચૂંટણી જાહેર થવા પહેલા જ ભાજપનું આયોજન હોય અને જે આયોજન ભાજપ એમ તો એક ચૂંટણી પૂરી થાય એટલે બીજી ચૂંટણી માટેની તૈયારી એ લોકો કરી દેતા હોય છે. એટલે એમને ખબર છે કે કયા પડકારો અમારી સામે આવવાના છે. એ પછી વિકાસના કામોના પડકારો હોય, લોક સમસ્યાના પડકારો હોય, વિપક્ષના પડકારો હોય અથવા તો અન્ય કોઈ એવું ત્રાહિત, જેમ કે આ વખતે ગરમીનો પડકાર હતો કે એવું કોઈ ત્રાહિત વસ્તુ, પણ આ દરેક વસ્તુનું એ બુથ મેનેજમેન્ટથી લઈને તે બાકીની બધી જ બાબતોનું એ મેનેજમેન્ટ કરતું હોય છે અને કદાચ એની જ આ સફળતા છે. આપ જોયું હતું કે ઉમેદવારોમાં આ વખતે નો રિપીટ કરવામાં આવ્યા હતા, 60+ ને ઘેર બેસાડી દેવામાં આવ્યા હતા અને તેમ છતાં એવું હતું કે આના કારણે ભારતીય જનતા પાર્ટીને ખૂબ નારાજગી, અંદર પક્ષની આંતરિક નારાજગી પણ હશે અને સાથે સાથે લોકોના પ્રશ્નો, કારણ કે વિકાસની વાતોની સાથે સાથે લોકો આપણે જતા ત્યાં વિરોધ પણ દેખાતો હતો. એટલે એવું લાગતું હતું કે આની કદાચ એન્ટી ઇન્કમ્બન્સી પણ ઉભી થાય. પણ ભારતીય જનતા પાર્ટી એ જાણે છે કે કયા પડકારો છે અને એનું આયોજન કરીને એ લોકો સુધી કઈ વાત ક્યારે, કારણ કે એ જુઓ એ દરેક મોહલ્લામાં, દરેક ગલીમાં એ અલગ રીતે પોતાની વાત રજૂ કરતા હોય છે કે ભાઈ તમને આ સમસ્યા છે, ચાલો આ વખતે આટલું બજેટ આપ્યું છે, આ વખતે થઈ જશે, આમ હતું. એટલે દરેક જગ્યાએ જે માનસિકતા છે મતદારોની, એ માનસિકતાને સારી રીતે સમજીને એમને શું જોઈએ છે અને કેવું પીરસવું જોઈએ એક સારી રીતે એ લોકો આપે છે. એ પછી વાયદાની વાતો હોય, એ પછી સામે વિરોધની વાતો હોય અથવા તો ક્યાંક મનાવવાની વાતો હોય અને જરૂર પડે તો એન પ્રકારે જે પણ વસ્તુ, કારણ કે સત્તા માટે જ આખરે બધા રાજકીય પક્ષો લડતા હોય છે. એટલે જ્યારે જે કરવું પડે એ પછી માન્ય હોય કે ગેરમાન્ય હોય પણ એ બધું જ કરીને ભારતીય જનતા પાર્ટી જીતી છે અને જે જીતા વહી સિકંદર હૈ અને ચોક્કસ ભારતીય જનતા પાર્ટી આજે જીતી છે એટલે એ સિકંદર છે અને સત્તા સ્થાને બેઠી છે. રાજેશભાઈ, એક એવું કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં શહેરનો મતદાર અને એની તરફેણમાં ગામડાનો મતદાર, કારણ કે વિરોધનો મત એ આપણને અહીંયા દેખાણો નથી. મહાનગરપાલિકામાં તમે જુઓ તો મોટે ભાગે મેં કીધું કે 2 મહાનગરપાલિકાઓ એવી છે કે જ્યાં 52માંથી 52 લોકો ભાજપના લોકો જીતા. 2 મહાનગરપાલિકાઓ એવી છે કે જ્યાં 1 અને 2 જેટલા જ સામેના લોકો જીતા, 50-51 એ ભાજપના લોકો જીતા છે. તો એક નોર્મલ એક ટેન્ડન્સી છે કે શહેરનો મતદાર જ્યારે પણ બૂથ સુધી પહોંચે છે એના 1000 પ્રશ્નો લઈને જતો હશે, વરસાદના પાણીના, પીવાના, એના પોતાના રસ્તાના 1000 પ્રશ્નો હશે, પણ જ્યારે બૂથ સુધી પહોંચે છે તો એને એક માત્ર કમળનું બટન જ દેખાય છે, એ જ દબાવીને એ બહાર નીકળે છે. અગેન આ ચૂંટણીનું પરિણામ એ રિફ્લેક્ટ કરે છે કે ના તો એ કોંગ્રેસ જોવે છે, ના એ આપ જોવે છે, ના નોટા જોવે છે, ના અન્ય જોવે છે. 4 ભાજપના બટન દબાવીને રજીસ્ટર કરીને એ પાછો આવે છે. અગેન મહાનગરનું તો આ પરિણામ એ આપણને કહે છે. તાલુકા જિલ્લાઓમાં, મેં કીધું ગામડાઓમાં, જ્યાં મહત્તમ આપણને એવું હતું કે ડિસ્ટ્રેસ દેખાય છે, લોકોનો વિરોધ દેખાય છે, એક પેનિક ભાજપના એ ધારાસભ્યોના ખભે, જેના ખભે ચૂંટણીની જવાબદારીઓ હતી, એ પેનિક પણ દેખાતું હતું. પણ અગેન લોકોએ એ તમામ વાતોને એક બાજુ મૂકીને ગામડાઓમાં પણ ભાજપની તરફેણમાં વોટ કર્યો. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પરિણામો એ આપણને સીધી રીતે દેખાય છે.
જી હેમંતભાઈ, આપણે જનરલી એ પ્રકારનું વિશ્લેષણ વારંવાર કરતા હોઈએ છીએ કે અર્બન અને સેમી અર્બન એરિયાની અંદર ભારતીય જનતા પાર્ટીના સામેનો બહુ પડકારો છે નહીં, પણ ગ્રામ્ય વિસ્તારની અંદર કોંગ્રેસનો જનાધાર છે અને કોંગ્રેસનું સંગઠન છે, કોંગ્રેસના ગ્રાસરૂટના નેતાઓ જિલ્લા વાઇઝ છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીની સામે પડકારો છે. આ જે પરિણામ આવ્યું છે નેરેટિવને તોડે છે. શહેરોથી લઈ અને ગામડાઓ સુધી જે સ્ટ્રાઇક રેટથી ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે એ બતાવે છે કે હવે આ શહેરી પાર્ટી કે આ ગામડાની પાર્ટી કે અહીંયા ભારતીય જનતા પાર્ટી મજબૂત, આ સર્વ વ્યાપી જે રિઝલ્ટ જે રીતનું આવ્યું છે અને એમાં જે સમસ્યાઓ આપણે સમજીએ છીએ કે ભાઈ લોકો આક્રોશ વ્યક્ત કરતા હોય છે, ગુસ્સો વ્યક્ત કરતા હોય છે, પણ એ આક્રોશ વ્યક્ત કર્યા પછી મને એવું લાગે છે કે પ્રજાના મનમાં એવું હશે કે આ સવાલ અમે એમની સામે મૂકી દીધો છે, એનો જવાબ પણ અમને ભારતીય જનતા પાર્ટી જ આપશે. બીજી વસ્તુ એ છે કે એમને એ પણ ખબર છે કે દાખલા તરીકે મારા વોર્ડમાં કશું કામ નથી થયું કે મારા વિસ્તારમાં કશું કામ નથી થયું, તો આફ્ટર ઓલ હું વિરોધનો મત ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં આપીશ તો પણ આખું જે સ્ટ્રક્ચર છે એમાં તો ભારતીય જનતા પાર્ટી જ આવવાની છે. તો મેયર હોય કે નગરપાલિકાનો પ્રમુખ હોય કે તાલુકા જિલ્લાની અંદર હોય, એ બોડી જે છે ભારતીય જનતા પાર્ટીનું આવવાનું છે. એમાં એવો લોકજુવાળ નહોતો આ વખતે એમે દેખાતો. 2021માં તો જે એન્ટી ઇન્કમ્બન્સી બહુ વધારે ચરમસીમા ઉપર હતી, આ વખતે એ સ્થિતિ હજી નહોતી. એટલે એક બીજું એ પણ જોવે છે કે ભાઈ એના પછી આવવાના તો એ જ લોકો છે. ત્રીજી વસ્તુ, ભારતીય જનતા પાર્ટીને જ્યાં જ્યાં વિરોધનો સામનો કરવો પડે છે ત્યાં બેસીને સમસ્યાને સમજી લે છે. સમજ્યા પછી કહે છે કે ભાઈ અમારી ભૂલ હશે, અમારા કોર્પોરેટર આ વસ્તુ નહીં કરી હોય, પણ હજી તમે નીચે દાખલા તરીકે અમારી વિરુદ્ધમાં મત આપશો તો ઉપર તો અમે જ આવવાના છે. જો નીચે તમે આ વખત અમારી ભૂલ સુધારવાની તક આપશો તો આવતા 5 વર્ષ પછી જયારે અમે આવીશું ત્યારે આ પ્રશ્નો અમારી સામે તમે નહીં મૂકો, અને એના કારણે ક્યાંક ને ક્યાંક એ ડેમેજ કંટ્રોલ થઈ જાય છે. એટલે જો સત્તા, સંગઠન અને પ્રજા આ ત્રણેયની વચ્ચેનું એક એવું કોમ્યુનિકેશનનું સર્કલ બનાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં હોવા છતાં સંગઠન એનું મજબૂત એટલે રહ્યું છે કે એને સરકારની નીતિઓ હોય, પ્રદેશની હોય, કેન્દ્ર સરકારની હોય કે કોર્પોરેશનની હોય, એને લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ સંગઠનને બનાવ્યું છે. અને એટલા માટે વારંવાર એનું સંગઠન, એમનો કાર્યકર્તા એ લોકોની સાથે જતો રહે છે. એટલે એક કનેક્ટિવિટી એમની બની છે. વિપક્ષ જે છે એ હંમેશા ચૂંટણી આવે એટલે આક્રમક થઈ જાય. ચૂંટણીના 6-8 મહિના પહેલા એક્ટિવ થાય, એના લોકોના પ્રશ્નો લઈને રસ્તા ઉપર જાય, આ બધું જ થાય. પણ એનું જે સંગઠન છે 5 વર્ષ સુધી એ કામ ઉપર જે છે એ ઉણપ રાખે છે કે ભાઈ તમારા વિસ્તારની જે સમસ્યા છે, તમારા વિસ્તારના જે પ્રશ્નો છે, લાવો અમે એને લઈને તમારા વતી સોલ્વ કરીશું. અને એની એ રીતે જે કનેક્ટિવિટી બનાવવી જોઈએ, કનેક્ટિવિટી નથી. ત્રીજું કે એક તો આઈડિયોલોજીકલ ભારતીય જનતા પાર્ટીએ બહુ મોટું જનસમર્થન લોકોની વચ્ચે મેળવેલું છે. એટલે તમે જુઓ કે વિપક્ષના વોટ જે છે, દાખલા તરીકે આ વખતે આમ આદમી પાર્ટી કમજોર થઈ તો એ વોટ શિફ્ટ થઈને ક્યાં ગયો? તો કોંગ્રેસમાં ગયો. કોંગ્રેસ દાખલા તરીકે કમજોર થઈ તો એ વોટ શિફ્ટ થઈને ક્યાં ગયો? તો આમ આદમી પાર્ટીમાં ગયો. એટલે પ્રોસેસ ચાલે છે. વિપક્ષમાં કોણ મુખ્ય વિપક્ષ છે એની, એમાં સત્તા પક્ષની સામેના વિકલ્પ તરીકેની પ્રોસેસ ચાલતી જ નથી. અને એટલે ભારતીય જનતા પાર્ટીનો જે વોટ શેર છે એમાં 0.5% ડિફરન્સ થતો નથી. જયારે સત્તા પક્ષનો 2 કે 3% વોટ એ સ્વિચ થઈને વિપક્ષ તરફ જાય તો જ જે છે બેઠકોની અંદર તમને તફાવત દેખાય. આજે એક જિલ્લા પંચાયત જે આપણને દેખાઈ રહી છે એ પણ પક્ષ કરતા વ્યક્તિના આધાર ઉપર વધારે ગઈ છે. ચૈતર વસાવા એક એવું ફેક્ટર છે કે જેના કારણે એને જે સંઘર્ષ કર્યો કે લોકોને લડતા દેખાયા, લડતા દેખાયા, એના કારણે જે છે ચૈતર વસાવા જે પણ રિઝલ્ટ મેળવી શક્યા છે મધ્ય ગુજરાતમાં મળ્યું છે. વિસાવદર વાળી જે ઇફેક્ટ હતી એના કારણે વિસાવદર ને એની આજુબાજુ તમને એ રિઝલ્ટ જતું દેખાય છે. બીજું કે કોંગ્રેસનું સંગઠન જ્યાં નબળું પડ્યું ત્યાં આમ આદમી પાર્ટી એ સંગઠન બનાવ્યું. એના કારણે જ્યાં જ્યાં જે તમને આમ આદમી પાર્ટી મજબૂત થતી દેખાય છે ત્યાં કોંગ્રેસ જે છે એ નામશેષ થતી દેખાય. સુરતમાં આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન સારું થયું તો એ જીત્યા. અને બીજું કે સુરતમાં ગઈ વખતે પણ જે 27 બેઠક મળી હતી કે ભારતીય જનતા પાર્ટીના રોષ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાનિક મુદ્દાઓ પર નહોતી મળી. એક સામાજિક આંદોલન થયું. એ સામાજિક આંદોલન માટે જે એક સંગઠન બન્યું હતું એ સંગઠનના ઘણા બધા લોકો અને એમનો બેઝ સૌરાષ્ટ્ર અને સુરત હતો અને એના કારણે એ મળ્યા હતા. એ હવે 27 ચૂંટેલા લોકોએ ખરેખર સ્થાનિક મુદ્દાઓ ઉપર 5 વર્ષ સુધી કામ કર્યું હોત, એમણે જે લોકોની આગળ પ્રેઝન્ટ કર્યું હતું કે ભાઈ અમે આ બદલાવની રાજનીતિ કરીએ છીએ, એના ઉપર સતત
એ લોકો લાગેલા રહ્યા હોત તો કદાચ એ 27ના 54 થયા હોત. એટલે એક્ટિવિસ્ટ હોય એ કાં તો સમસ્યાઓ તમે અને સવાલો ઉભા કરો પણ એનું સમાધાન તમારી પાસે જયારે પ્રજા ના જોતી હોય ત્યારે છેવટે શું થાય કે બધો ગુસ્સો એટલે ઘરમાં છોકરો હોય ને એના ફાધરની આગળ કોઈ વસ્તુ માટે એક વખત બોલાચાલી કરી દે પણ પછી એને ખબર હોય કે આ બાજુવાળા છે એ મને આ નથી આપવાના, છેવટે તો મારા ફાધર જ આ મને કરી. આ જે એક રિલેશનશીપ ક્રિએટ કરી છે ભારતીય જનતા પાર્ટીએ મતદારો અને પાર્ટીની વચ્ચે, એનું એક પરિણામ છે. તમે જે એક ઉદાહરણ અમદાવાદનું દીધું કે ભાઈ સોનાની થાળીમાં લોઢાની મેઘ, તો ખાડિયા વાળું, તો ખાડિયામાં દાખલા તરીકે ખાડિયાને પાકિસ્તાન નથી કરવા દેવા એમ કરીને કશું ધ્રુવીકરણ થયું, ખાડિયામાં 4 સીટ કોંગ્રેસને મળી ગઈ, પણ બાકી શેષ અમદાવાદની અંદર એના ધ્રુવીકરણનો જે નુકસાન થાય છે એટલે મુસ્લિમ મતો તો હંમેશા કોંગ્રેસને મળે કારણ કે એની પાસે બીજો વિકલ્પ નથી, એટલે ત્યાં એને ફાયદો થાય. પણ એ રાજનીતિનું નુકસાન જે છે બીજા આખા અમદાવાદમાં કે અમદાવાદ સિવાય ગુજરાતની અંદર જે થાય એ પણ સમજવું પડે. એટલે પોલિટિકલ મુદ્દાઓ, પોલિટિકલ નેરેટિવ્સ અને સ્થાનિક મુદ્દાઓ સાથે જનતાને પોતાની સાથે સાંકળવા, આ બધી જ જે વસ્તુ છે. એટલે 4-5 એંગલથી આપણે આ ચૂંટણીનું વિશ્લેષણ કરવું પડે કે ભાઈ સમસ્યાઓ તો છે પણ એ સમસ્યાનું સમાધાન છેવટે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જ જોવે છે, એટલે જૈન બટન છેવટે ત્યાં દબાઈ ના આવે. ફાઇન બાપુ, તો આ કોંગ્રેસ માટે સેટબેક છે. કેટલાક જિલ્લાઓમાં એવું લાગ્યું કે કોંગ્રેસ આ ચૂંટણીમાં લડી રહી છે, ફાઇટ આપી રહી છે. જિલ્લા પંચાયતમાં તમારી પાસે એક હતી એ પણ શિફ્ટ થઈ ગયું, ત્યાં ભાજપ આવી ગઈ ને નર્મદામાં એક ખાતું ખોલ્યું આમ આદમી પાર્ટીએ. તાલુકા પંચાયતમાં જ્યાં એવું લાગતું હતું કે કોંગ્રેસ જબરજસ્ત દેખાવ કરશે, લોકોના મનમાં એક છાપ બની હતી, પણ આફ્ટર ઓલ મેં કીધું એમ કે જીતાડે ને હરાવે એ જનતા છે. એ લોકલ બોડીઝના ઇલેક્શન હોય છે જેના માટે હું અહીંયા સ્ટુડિયોમાં બેઠા બેઠા ગમે તે વાત કરું, પણ તાલુકા પંચાયતનો વ્યક્તિ કયા મુદ્દા ઉપર જઈને કોનું બટન દબાઈ આવે છે એ મારે તો પરિણામ આવે તો એને સાચું માનવું પડે. એક મોટો મુદ્દો તમારા માટે એ પણ છે કે આમ આદમી પાર્ટી તમારા પાછળ આવી રહી છે. જો હું તાલુકા પંચાયતની નું પરિણામ હું તમને કહું તો 19 તાલુકા પંચાયતમાં બહુમતી જેમ તમારી બની છે એમ વિસાવદર સહિત 11 તાલુકા પંચાયતો એવી છે જે આમ આદમી પાર્ટી તમારી પાછળ એ આવી રહી છે. તો કોંગ્રેસ માટે ઓવરઓલ આ ચૂંટણી એ સેટબેક છે કે નથી? જી, મારી વાત શરૂ કરું એ પહેલા આ લોકશાહી પર્વમાં બધા જ પક્ષના અપક્ષ, બધા જ ઉમેદવારો અને પ્રત્યક્ષ પરોક્ષ જોડાયેલા તમામ લોકોનો આભાર માનું છું અને જીતેલા તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને સારા પ્રદર્શન માટે બીજેપી અને ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જી, આમાં કઈ ખરખરો કરવા જેવું છે નહીં. ઓકે, આમાં કોઈ ચિંતા જેવું છે નહીં. નો ડાઉટ બીજેપીને ભવ્ય વિજય મળ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક અમે ખૂબ નાના લાગીએ છીએ, પણ જો કમ્પેરિઝન કરીએ વોટ શેરની વાત હોય, જો એ તો કાલે કા પરમ દિવસ એક્ઝેક્ટ આંકડો આવશે, અથવા તો સીટોની વાત હોય તો એમાં જેમ દવાખાનામાં દાખલ હોય અને દિવસે દિવસે જે રિકવરી છે તો એ રિકવરીનો તો એક ભાગ છે. મારી વાત તમને સાંભળીને કદાચ થોડીક તમને કા હાસ્યાસ્પદ લાગશે ને કા એમાં આશ્ચર્ય લાગશે. મને આ પરિણામોમાં આટલી હદે બીજેપીએ લોકશાહીમાં જે 700 ઉપરના બિનહરીફ કર્યા, રૂપિયાની વાત હોય, દાદાગીરીની વાત હોય, તંત્રની વાત હોય, ઘણું બધું. એને સાદી ભાષામાં કહું તો અમે એક લાકડીનો બડીકો લઈને લડતા હતા અને બીજેપી પાસે લાઇટ મશીન ગન હતું. એમ છતાંય અમે જ્યાં હતા એનાથી માઇનસ નથી થયા, અમુક ટકા પ્લસ થયેલા છીએ. એટલે મારી વાતમાં તમને કદાચ ઓવરલિપિંગ લાગશે, પણ મને આ રિઝલ્ટમાં 27માં અમારો ગુલાલ દેખાય છે. ઓકે, ચોક્કસ અમે મને ખબર હતી તમે એ જ રીતે લેશો, પણ એનું કારણ કહું તમને કે અમને અમારા વર્ક ઉપર, જૂના વર્ક ઉપર કોન્ફિડન્સ હતો કે કોઈ પણ અમને ઘણી વખત પૂછે કે આ ચૂંટણીમાં તમે કઈ રીતે લડો, તો અમારે ગુજરાતીઓને એ કહેવાનું હતું કે જે 7-12માં નામ છે એ કોંગ્રેસની દેણ છે. તમે જે તાલુકામાં રહ્યો છો ત્યાં આજુબાજુમાં સરકારી શાળા હોય, સરકારી દવાખાનું હોય, અલગ અલગ તંત્રની ઓફિસો હોય અથવા તો સિસ્ટમ હોય, આ બધું ઘણું બધું છે, આખું લિસ્ટ એના ઉપર સેમિનાર થઈ શકે. એ બધું કોંગ્રેસની દેણ છે. છેલ્લા 30 વર્ષથી
ગુજરાતની જનતા ગવર્મેન્ટ બેઝ ઉપર પ્રેમ બીજેપીને કરે છે, મત આપે છે, ઓકે એક્સેપ્ટેડ. અને કોઈ પણ પાર્ટી જે કામ કરે એ રીતે ભાજપે પણ એમની આખી જે અલગ અલગ વાર્તાઓ કરવાની હોય એ કરી. એમાં હવે અમારે કરવાનું માત્ર એટલું જ છે કે જે અમે જૂના કાર્યો 1947 થી લઈને આજ સુધી જે કર્યા એ લોકો સુધી અમે પહોંચાડવામાં ક્યાંક કાચા પડ્યા હોય કે લોકો જે ભૂલી ગયા છે એને રિમાઇન્ડ કરાવવામાં અમે કાચા પડ્યા હોય એ હું સ્વીકારું છું. અને બીજી વાસ્તવિકતા એ છે કે 30 વર્ષથી જે બીજેપી જે રીતે કરે છે, જે આભાસ ઉભો કરે છે એ આભાસ અને વાસ્તવિકતા બાબતે મીડિયા થ્રુ હું પોતે પણ ઘણી વખત બોલ્યો છું, પણ એક ગુજરાતી સુધી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક કાચું કપાણું છે. એટલે 1 થી 1.5 વર્ષમાં અમને જે 2-3 પોઈન્ટ મળ્યા છે, હું ચિંતન ને મંથન ને આન તેન જે દર ચૂંટણીમાં વાતો થાય એમાં નથી કરતો, બરાબર, પણ આ બાબત અમે પહોંચાડીશું અને 100% લોકશાહીના જતન માટે અમે સક્સેસ દઈશું. એક નાનકડી વાત હું એ સમજવા માંગુ છું. તમે એવું કીધું કે બળીઓ અને તોપ, બળીઓ એટલે સૌરાષ્ટ્રમાં એને લાકડીનો એક ટુકડો હોય, લાઠી હોય, એને જે મોટે ભાગે ચરાવવા માટે જે લોકો પશુપાલકો હોય એ વાપરતા હોય, જેને આપણે બળીઓ કહીએ છીએ, કે ક્યાંક કોઈકને તગડવા માટે જેની જરૂર પડે. અને તોપની વાત કરી તમે, કે બંદૂકની વાત કરી, મશીન ગનની વાત કરી, તો એક ઓટોમેટેડ એક હથિયાર છે. જે વ્યક્તિ બૂથની અંદર જાય છે, બૂથની પહેલાનું એ 1 થી 25 તારીખ સુધીની એ તમામ વાતોને હું નથી કરતો, તો એ 1 થી 26 તારીખ સુધીમાં એ તોપ અને લાઠીની વાતને હું સમજુ છું. આ 8 થી 9 ના મહામંથનમાં મેં રોજે એ વાત કરી છે. પણ મારે એક નાનકડી એવી વાતને સમજવી છે કે જે વ્યક્તિ 26મી તારીખે વોટ કરવા જાય છે, જે બૂથમાં એન્ટર થાય છે, ત્યાં તો એને કોઈ આંખ નથી બતાવતું, ત્યાં તો એને કોઈ ચપ્પુ નથી બતાવતું, ત્યાં તો એને કોઈ મશીન ગન નથી બતાવતું, તો ત્યાં એને એ બળિયા અને તોપની વાત હું માનું છું કે બૂથની બહાર આવે છે. જે વ્યક્તિ જાય છે અંદર, 4 બટન દબાવે ને એક રજીસ્ટર કરીને આવતો રહે, એની જેનામાં શ્રદ્ધા હોય, જેનામાં માનતો હોય, જે ઉમેદવારને માનતો હોય, જે પક્ષને માનતો હોય, જે કોઈ પ્રશ્ન હોય જેની સામે, તો એ કોઈ પણ 4 બટન દબાવશે, 4 ઉમેદવારોને પસંદ કરશે. હું વોર્ડની વાત કરું છું, મહાનગરપાલિકાની વાત કરું છું, રજીસ્ટર દબાવીને આવતો રહેશે. તો એમાં એને ક્યાં કોઈ જોર જુલમ, ધાક ધમકી કે કોઈ દબાણ એ બટન દબાવવામાં છે. મારે ખાલી આટલું. જી એ ટૂંકમાં સ્વતંત્રતા છે, મત આપતી વખતે મતદાર સ્વતંત્ર છે, ત્યાં તમારી વાત હું સમજી ગયો. આ કોઈ પેલું રામ રાવણનું યુદ્ધ તો છે નહીં. મેં જે બળિયો અને એલએમજી ની વાત કરી, તો માનો કે રૂલિંગ ગવર્મેન્ટ છે, એમની પાસે આખું તંત્ર છે, તો ઇલેક્શન પહેલા જે માસ સાયકોલોજી બેઝ ઉપર અમુક વસ્તુ ફિટ કરવાની હોય, તો તમારી પાસે તંત્ર હોય, રૂપિયા હોય, દાદાગીરી હોય, ગવર્મેન્ટ હોય. બીજું એક એક્ઝામ્પલ મેં 2-3 વખત આપ્યું છે. માનો કે હું વેવાણને બહુ સાચવતો હોઉં, અથવા તો કોઈ એમની પોતાની વેવાણને બહુ સાચવતા હોય, એટલે કદાચ એને પૂછીએ કે ભાઈ શું તમને વેવાણ પ્રત્યે એટલા હોશિયાર છે, એટલું બધું માન પેલું છે, તો ઘણા જવાબો એવા આવતા હોય કે ના, દીકરી દુખી ના થાય એટલે વેવાણને સાચવવી પડે. બરાબર. સેમ ગુજરાતી લોકો ખૂબ શાણા છે અને રૂલિંગ ગવર્મેન્ટ ઉપર સેન્ટરમાં છે, એક આ રીતનું છે. અને બીજી એક વાત જો એને નેગેટિવ ના લો તો, કે હું કોઈ પેટ એનિમલને બિસ્કિટ નાખતો હોઉં, હું માનો કે મોરને ચણ નાખું છું અથવા તો ડોગને બિસ્કિટ નાખું છું, તો એવું માની નહીં લેવાનું કે હું મોરનો લવર છું અથવા ડોગ લવર છું. શક્ય છે કે મોરની સાંજથી મને ડર લાગતો હોય અથવા તો ડોગ બાઇટથી મને ડર લાગતો હોય, સાચવવા માટે હું એમને બિસ્કિટ નાખતો હોઉં. ગુજરાતીઓ ખૂબ શાણા છે અને હું માનું છું કે આ બધામાંથી બાપુ બહાર આવવાની નહીં, અમે જઈશું. અમે જે 2-3 પોઈન્ટ શીખ્યા છીએ એ પોઈન્ટ અમે ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને 27માં તાકાતથી લોકશાહીનું જતન કરવા માટે અમે સક્ષમ થઈશું, એ ભરોસો છે. અને ક્યાંય કોઈ નિરાશ થવાની જરૂર નથી. લોકશાહીમાં કોઈ કાયમ ટક્યું નથી. એક સમય હતો, છેલ્લું વાક્ય, એક સમય હતો, માનો કે કોંગ્રેસ જે આજે સંઘર્ષ કરે છે, એક મારા બધા જ સિનિયર બીજેપીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર સાહેબ પણ છે, બધા જ સ્વીકારશે કે એક સમય જે કોંગ્રેસનો મધ્યાહને હતો ત્યારે કોઈને એ ખબર નહોતી કે આજ જેવો સંઘર્ષ કોંગ્રેસને કરવો પડશે. એટલે આ લોકશાહીની મજા છે, લોકોના હાથમાં સત્તા છે, લોકો નક્કી કરે છે. તો ડોક્ટર સાહેબ, એઝ એક્સપેક્ટેડ નગરપાલિકા અને મહાનગરપાલિકાનું પરિણામ છે. તાલુકા જિલ્લામાં જ્યાં પ્રચાર દરમિયાન એવું લાગતું હતું કે ભાજપ જે ધારાસભ્યોને જવાબદારી સોંપી છે, જે નેતાઓને
જવાબદારી સોંપી છે એ થોડા હડબડાટમાં હતા અને કેટલાક સ્ટેટમેન્ટના કારણે આખી ચૂંટણી એ અલગ અલગ રંગોમાં આપણને દેખાઈ. પણ જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ કોઈ મેજર ફોર્સ એ ભાજપની સામે નહોતો. મોટા ભાગે ગુજરાતની જનતાએ જ્યાં પણ એને તક મળી એ તમને લોકોને જીતાડ્યા છે. આ તમારા માથે જે અત્યાર સુધી જવાબદારીઓ હતી એમાં આ જવાબદારીઓમાં વધારો પણ કરે છે. હેમંતભાઈ, સૌપ્રથમ તો આપના માધ્યમથી ગુજરાતની જનતાએ જે પ્રચંડ જનસમર્થન ભારતીય જનતા પાર્ટીમાં આપ્યું છે એ બદલ એમનો હું આભાર માનું છું. ઘણા બધા મુદ્દાની ચર્ચાઓ થઈ, પણ કુલ મળીને એન્ટી ઇન્કમ્બન્સીની વાત થઈ. ઘણી બધી વખત ચર્ચામાં હું જોતો હતો કે 26મી તારીખ પહેલા ઘણા બધા લોકો એન્ટી ઇન્કમ્બન્સીની વાત કરતા હતા, પરંતુ વાસ્તવમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને એન્ટી ઇન્કમ્બન્સી ક્યારેય નડી જ નથી છેલ્લા 35 વર્ષથી, લગભગ 1987થી. એનું કારણ છે કે જે કામ કરતી સરકાર છે એને ક્યારેય એન્ટી ઇન્કમ્બન્સી ના નડે. જે 24/7 કામ કરતા લોકો છે, પાર્ટી છે, જે 24/7 કામ કરતા ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને સતત 24/7 365 દિવસ લોકોની વચ્ચે જે લોકો રહે છે એમને એન્ટી ઇન્કમ્બન્સી ક્યારે ના નડે. ઓન ધ કોન્ટ્રારી, રાજ્ય સરકારના અને અમારી સ્થાનિક સરકારોની જે કામગીરી છે એના કારણે ગુજરાતમાં પ્રો ઇન્કમ્બન્સી સતત દેખાતી જાય છે. નરેન્દ્રભાઈએ ગુજરાતમાં આવ્યા પછી રાજનીતિના જે આયામો બદલ્યા એ આયામોમાં એક પ્રો ઇન્કમ્બન્સી કોને કહેવાય, સેફોલોજીસ્ટ અહીંયા બંને મિત્રો બેઠા છે, વિશ્લેષકો, એટલે પ્રો ઇન્કમ્બન્સીનું એક ઇકોસિસ્ટમ એમણે ઉભી કરી કામગીરીના આધાર પર. બીજું, એન્ટી ઇન્કમ્બન્સી જો હોય મારી દ્રષ્ટિએ તો હું દરેક વખતે કહું છું એનાલિસિસમાં, જ્યારે તમને વિપક્ષ તરીકેનો ચાન્સ આપ્યો છે ત્યારે પણ જો તમે નકારાત્મક વાત કરતા હો, સરકારના નિર્ણયોને, સારા નિર્ણયો, પ્રજાલક્ષી નિર્ણયો, પ્રજાના હિતના નિર્ણયો, ગરીબ માણસો, અંતિમ માણસોના નિર્ણયો, એનો પણ તમે વિરોધ કરો. હું તમને એક જ દાખલો આપું કે નરેન્દ્રભાઈ આયુષ્યમાન કાર્ડની યોજના જયારે લાયા ત્યારે મને યાદ છે કે આપના ત્યાં પણ મેં ઘણી વખત ડિબેટ કરી હતી એ વખતે, અને એ વખતે વિપક્ષમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આ બધા જ લોકો વિરોધ કરતા હતા કે ભાઈ આ દેશમાં આયુષ્યમાન કાર્ડની શી જરૂર છે, તમે તો ચૂંટણી જ એટલે લાયા. આવા તો અનેક મુદ્દાઓ છે. તો જ્યારે તમે એક નકારાત્મક રાજનીતિ કરો છો, પ્રજાએ તમને એક વખત વિપક્ષ તરીકે પણ ચાન્સ આપ્યો છે, તો તમારે એ નકારાત્મક રાજનીતિને છોડવી પડે, અને તમે નથી છોડતા એટલા માટે તમારા માટે એન્ટી ઇન્કમ્બન્સી એઝ અ વિપક્ષ પણ છે. હું એનું ઉદાહરણ આપીશ કે આજે 15 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને 89 પોઈન્ટ સમથિંગ જેટલી સીટો આવી છે અને કોંગ્રેસને કેટલી આવી છે? 9% સીટ આવી છે. 10મા ભાગની સીટો થઈ. એવું છે ડિસ્ટ્રિક્ટ પંચાયતમાં પણ એવું છે. તો કુલ મળીને ભારતીય જનતા પાર્ટીને નહીં ફક્ત મહાનગરપાલિકામાં પરંતુ રૂરલમાં એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોમાં પણ આ જ પ્રકારનું જનસમર્થન મળ્યું છે. 2021 કરતા લગભગ 400-450 સીટો પણ વધારાઈ છે. મને એવું લાગે છે કે જ્યાં સુધી તમે પ્રજાનો વિશ્વાસ સંપાદન નહીં કરી શકે વિપક્ષ, ત્યાં સુધી એને પ્રજાનું સમર્થન મળવાનું નથી. જે કોંગ્રેસમાં અને અન્ય વિપક્ષમાં જે ખૂટે છે એ ટ્રસ્ટ ડેફિસિટ ખૂટે છે. અને ભારતીય જનતા પાર્ટી કદાચ કેટલાક કામ નહીં કરી શક્યું હોય, હું સ્વીકારું છું, સાર્વજનિક રીતે સ્વીકારું છું, પરંતુ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે સમસ્યાનું સમાધાન કરવા માટે હરહંમેશ પ્રયત્ન કરે છે. પ્રયત્નની સાથે પરિશ્રમ પણ કરે છે અને પ્રમાણિક પ્રયત્ન અને પરિશ્રમ કરે છે. એટલા માટે પ્રજાને એક વિશ્વાસ ઉભો થયો છે કે આ એ જ પાર્ટી છે કે કદાચ એમણે કહ્યું છે, અમે કર્યું જ છે, પણ કદાચ પણ કોઈક વસ્તુ ખૂટતી હોય, વધતા જતી જનસંખ્યા, વધતા જતા વિકાસના આધારે
વધતી જતી અપેક્ષાઓ, વધતી જતી જરૂરિયાતો, આ બધાના કારણે સતત કંઈકનું કંઈક માણસને જોઈતું હોય છે. તો એ ખૂટતું બી હશે, પરંતુ પ્રજાને વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટી જ કરી શકશે, કારણ કે ભાજપના નેતાઓમાં વિશ્વાસ છે, એમની નિયતમાં વિશ્વાસ છે, તો કુલ મળીને નેતૃત્વમાં વિશ્વાસ છે. બીજો એક વિષય આવ્યો કે ભાજપ એક આભાસી વાતાવરણ ઉભું કરે છે, મારા મિત્ર કરસનદાસભાઈએ કીધું, અને એ રીતે ગુજરાતની પ્રજા એ વાતાવરણમાં મત આપે છે. જો ગુજરાતની પ્રજાને જ્યારે તમે મૂર્ખ અને અભણ ગણો છો, તો એ ગુજરાતની પ્રજા જડબાતોડ જવાબ આપે છે. ગુજરાતની પ્રજાના સંતાનને પરોતા પુત્રને જ્યારે તમે ગાળી દો છો, 2007માં પણ જ્યારે શ્રીમતી સોનિયાજીએ એમને ગાળો દીધી હતી, મોત કા સોદાગર, ત્યારથી લગીને આજ દિન સુધી માનનીય પ્રધાનમંત્રી શ્રી માનનીય અમિતભાઈને અનેક વખત માણવામાં યુપીએ ગઠબંધન, કોંગ્રેસ અને અન્ય મિત્રોએ બાકી નથી રાખ્યું. તો ગુજરાત એનો દર વખતે ક્રમશઃ વધતો જતો જવાબ આપે છે. તો એ આભાસી વાતાવરણ નથી. ઓકે, મતદાર જ્યારે મત આપે છે ત્યારે હેમંતભાઈ એ પોતાના પરસેપ્શનના આધારે આપે છે. Yes. અને ગુજરાતની પ્રજાને ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે રાજનીતિ નરેન્દ્રભાઈએ રાજનીતિનું ટ્રાન્સફોર્મેશન કર્યું છે, એ જ વિકાસની રાજનીતિ ઉપર આજે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ કામ કરે છે. એ જ સંગઠનની મજબૂતીના આધારે યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ કામગીરી કરે છે. તો કુલ મળીને આ બધી જ વસ્તુનો સમન્વય થાય છે. અને જ્યારે આ એક ટ્રિપલ એન્જિન સરકારની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટની સાથે ભાજપના એક નાના અદના કાર્યકર્તાનો પરિશ્રમ ભળે છે. ઓકે, તમે અમને સતત પરિશ્રમ કરતા લોકો વચ્ચે જોયા છે. હા. પછી એ કોવિડ હોય કે ભૂકંપ હોય કે પછી અતિ વરસાદ પડ્યો હોય, એ ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ છે જી. કે જે લોકોની વચ્ચે જાય છે. અને એક વાત થઈ, છેલ્લી વાત હા. પૂરી કરું, હા, કે ચૂંટણીના દરમિયાન ક્યાંક ને ક્યાંક વિરોધ થતો હતો. તો જો સ્વાભાવિક છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે આખું ગુજરાત પોતાનો પરિવાર છે, હા, અને એ પરિવાર નો વિરોધ કરવાનો હક છે. ઓકે, પરંતુ અમે પરિવારના સભ્યોની જે કઈ મીઠો ઠપકો હોય એ સાંભળીને ઓકે, એમની જે વાત અને એમની જે અપેક્ષા છે જી. એ અમે પૂર્ણ કરીશું. અને હજુ પણ આવનારા સમયમાં વધુ તાકાતથી અને નમ્રતાપૂર્વક અમે લોકોની વચ્ચે જઈશું અને એમની અપેક્ષાઓ 100% પૂર્ણ પૂરો કરીશું. કરશો. જીતેન્દ્રભાઈ, એક હું આવું બાપુ તમારી પાસે, એક નાનકડો એવો મુદ્દો એ છે કે ભાઈ માનો કે એન્ટી ઇન્કમ્બન્સીની વાત કરી ડોક્ટર અનિલ પટેલે વાત કરી, અને શરૂઆતમાં તમે અને રાજેશભાઈએ પણ વાત કરી. તો ગુજરાતમાં આ પાર્ટી એવડું મોટું તંત્ર થઈ ગયું છે કે ભાઈ જે નગરપાલિકાઓમાં, મહાનગરપાલિકાઓમાં તમે ઉમેદવાર કોણ મૂકો લોકોને ખબર નથી, એનો કેન્ડિડેટ કોણ છે, એને જઈને ભાજપનું બટન દબાવ્યું, ભાજપને જીતાડ્યો. વડોદરા જેવી મહાનગરપાલિકાઓમાં જે મહત્તમ એ પ્રચાર થયો કે વિશ્વામિત્રીના પૂર તમારા ઘરમાં આવી જાય છે, તમે એન્ટી વોટ કરો અને આ વખતે તમે અમને તક આપો, ચાહે કોંગ્રેસનો એ પ્રચાર હતો, રાધર ટોટલ ફેલ. સુરતના કેસમાં પણ એ કેટલાક મુદ્દાઓને લઈને, ભ્રષ્ટાચારના મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી પણ ખૂબ રસ્તા ઉપર ઉતરી, ટોટલ ફેલ. અમદાવાદમાં એ તમામ મુદ્દાઓ, એ અલગ અલગ વોર્ડ અને વિસ્તારના અને જૂના અમદાવાદ અને નવા અમદાવાદના અલગ અલગ ઇસ્યુઝ પર વિપક્ષે મત માંગ્યા, ટોટલ ફેલ. મોટાભાગના શહેરોમાં એ લોકોને ખબર નથી કે એનો કેન્ડિડેટ કોણ છે, પણ મોટાભાગની જગ્યાએ કોંગ્રેસ અને આમ આદમીના બદલે એ લોકોએ ભાજપના કેન્ડિડેટને એ મત આપ્યું છે, કમળનું બટન દબાવ્યું છે. તો એક તો એ ચૂંટણી છે કે દર ચૂંટણી તમે ચૂંટણી તો જીતો જ છો, સામે જેટલા પણ જનતાના પ્રશ્નો છે તો એ જે લોકો ચૂંટણી જીતે એની સામે જ છે. જે 21માં જીતા તો 26 સુધી તો એમને જ એનો સામનો કરવાનો છે. તો એવું કયું ફેક્ટર છે કે ભાજપ ગુજરાતમાં દર ચૂંટણી એ આવા સ્ટ્રાઇક રેટથી, એટલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણીની પણ જો તમે વાત કરો તો 15-17% બેઠકો સામે આવી, બાકી 85% સ્ટ્રાઇક રેટ સાથે એ ભાજપ ચૂંટણી જીતે છે. એનું એક સૌથી મોટું ફેક્ટર શું છે? હેમંતભાઈ, આપણે કોઈ ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ ને, હા. એ લોકલ ટ્રેન હોય કે પછી વંદે ભારત હોય, આપણે ચેક કરવા જતા કે ડ્રાઈવર કોણ છે,
એનો ચાલક કોણ છે તમને મને કોઈ દિવસ આપણે પૂછ્યું નહીં હોય, પણ એક વિશ્વાસ, એક ભરોસો કે આ ટ્રેનમાં બેસીએ એટલે સુરક્ષિત હોય, કારણ કે એના પાટા પર ચાલે, એમાં બહુ અકસ્માતો ઓછા થાય, કારણ કે એક સિસ્ટમ હોય. કાયમ આપણે ટ્રેનમાં પ્રવાસ કરતા હોય તો વર્ષે ક્યાંક એકાદ વાર અકસ્માત થતો હોય, જયારે આપણે બાઇક પર જતા હોય તો રોજ અકસ્માત થતો હોય. એટલે આ જ એક ભરોસો જે ભારતીય જનતા પાર્ટીએ પ્રજા પર મૂક્યો છે કે ક્યાંક તકલીફ થાય, ક્યાંક ટ્રેન વહેલી મોડી થાય, ક્યાંક ટ્રેનમાં કોઈક મુશ્કેલો આવે કે ત્યાં બેઠા પછી સીટો ના મળે કે રિઝર્વેશન ના મળે, પણ એક એ વિકાસના કામો જે કરે છે અથવા તો જે વાયદાઓ કરે છે એમાંથી આપણે જુઓ તમે કે જયારે પણ વિકાસ થતો હોય ત્યારે એ થોડીક તકલીફો આવે, ઘરનું રિનોવેશન કરતા હોય ત્યારે થોડાક ઇસ્યુ આવે, અને એ આપણે કહીએ કે પ્લમ્બરને કઈ ભાઈ અત્યારે પાણી ટપકે છે, પ્લમ્બર કે સાહેબ પાઇપ બદલવું પડશે, બદલી નાખું છું. એમ ભારતીય જનતા પાર્ટી લોક સંપર્કો રાખે છે. આપ જુઓ એકના એક બહાને આજે કઈ ના કઈ છેલ્લે કઈ નહીં તો આજે આની જયંતિ ઉજવવી એમ કરીને લોકો પાસે જાય છે, લોકોને જીવંત રહે છે, લોકો સાથે સંપર્કમાં રહે છે કોઈ ના કોઈ કારણસર. છેલ્લે કઈ નહીં તો આજે આ વિશ્વ આ યાત્રા કાઢીએ, તે યાત્રા કાઢીએ, આપ જુઓ છો તેમ આપણે કવર કરીએ છીએ બધું કે સતત એ પ્રજા સાથે રહે છે. એટલે નાના નાના ઇસ્યુ તમારે મારા અબોલા હોય ને તો સાહેબ આપણે વાતો ના કરી શકીએ, પણ રોજ મળીએ એટલે ક્યાંક એક દિવસ સ્માઇલ આપીએ, એક દિવસ આપણે વાત કરીએ, પછી ક્યાંક તમારો રોષ હોય તમારે ઠાલવો એટલે હું કહું કે ભાઈ હા ચાલો હું જોઈ લઈશ, મારી ભૂલ છે અથવા તો સુધારી લઈશ. એટલે એ જે પ્રજા અને એક રાજકીય પક્ષનો જે સમન્વય હોવો જોઈએ, એક વિશ્વાસ હોવો જોઈએ, એમાં ક્યાંક વિપક્ષ અભાવ ઉભો થાય છે અને ભાજપ મજબૂતાઈથી એ ટકાવી રાખે છે. એટલે લોકો વિચારે છે કે કઈ નહીં, અહીંયા નહીં તો આપણે મોદી સાહેબને જોઈને મત આપીએ, અથવા તો આપણે બધા જ કહીએ છીએ કે એનો ઉપયોગ પણ એ કરે છે. એક મુદ્દાને તમે જુઓ અત્યારે આ વખતે તમે જુઓ કે યુદ્ધના વાતાવરણમાં લોકોને ડીઝલ સમયસર મળે છે અથવા તો ગેસનો બોટલ મળશે એના માટે પ્રયાસો કરીને એના પ્રચાર પ્રસાર કર્યો. લોકોને વિચાર લાગે કે ભાઈ અમે આજે અમને કદી એકવાર પાણી નહીં આવે તો ચાલશે, પણ એક દેશની સુરક્ષા અથવા તો એક ભરોસો જે આ પક્ષ પર છે એ ટકી રહેશે અને ચોક્કસ એક સારું સુશાસન અમને મળશે અથવા તો અમારું ભવિષ્ય ઉજ્જવળ છે. એ બાને પણ આજે લોકો ભારતીય જનતા પાર્ટી જે વિશ્વાસ જીત્યો છે અને એ જીતવાને કારણે લોકો મત આપે છે એવું મારું અંગત માનવું છે. ઠાકર સાહેબ, એક પ્રિસાઇઝ પ્રશ્ન પૂછું છું. મોટે ભાગે તમારો, મારો ને જીતેન્દ્રભાઈનો વારો તો દર વખતે ભાજપને એ સવાલો પૂછવાનો હોય કે ભાઈ તમને ભાજપને પતાવશે, એટલે અત્યાર સુધી તો એ જ ચાલ્યું. આજે મારે એ ખુલીને વાત કરવી જોઈએ કે અત્યાર સુધી તો માનો કે મનસુખ વસાવા ત્યાં બોલ્યા તો આપણે પકડી લીધું કે ભાઈ ભાજપમાં 60 વર્ષવાળા એક નર્મદા જિલ્લા પંચાયત ગઈ, સાચી વાત છે, પણ એક જબરજસ્ત મુદ્દો ચાલ્યો તો ભાઈ આ ભાજપના 3 ક્રાઇટેરિયા કે જિલ્લા તાલુકામાં જે લોકો પાસે હોદ્દો છે નહીં મળે, 60 વર્ષ નહીં મળે અને 3 વખત જે લોકો ચૂંટણી લડ્યા એને આ વખતે ટિકિટ નથી આપી. તો આ ક્રાઇટેરિયાની આ 20-25 દિવસમાં જબરજસ્ત ચર્ચા થઈ. 1 તારીખ પહેલા જયારે ચૂંટણી ડિક્લેર થઈ એ પહેલા પણ જબરજસ્ત ચર્ચા થઈ. તો એ ફેક્ટર ક્યાંય ગયું કે ભાજપને પતાવશે લોકો? એટલે આજે તો એ ભાજપના નેતાઓ પણ વિચારતા હશે કે ભાઈ હું ગમે એટલા પ્રયત્ન કરું, આખરે ભાજપનો નેતા એ નેતા નથી પણ ભાજપ પાર્ટી એના કરતા એ મોટી છે. એ વોર્ડમાં એ જિલ્લા પંચાયતની કે તાલુકા પંચાયતની સીટમાં કોઈ નક્કી પણ કરી લે મને ન આપી, અથવા તો હું દાવેદાર હતો મને ન આપી અને આ સામેવાળાને આપી તો હું પતાવી દઈશ, પણ જનતાએ બધાને પતાવી દે. એટલે આ છે ને એ પક્ષીય મુદ્દો છે, એટલે પાર્ટીની અંદરનો મુદ્દો છે. હવે એ મુદ્દા સાથે પ્રજાને કોઈ લેવા દેવા હોતા નથી. એમને તો ભારતીય જનતા પાર્ટીનું કમળ કોને મળ્યું આપણા માટે આ બહુ અઘરો દિવસ હોય. આપણે અત્યાર સુધી એવું કે ભાજપ જ ભાજપને પતાવી દેશે અને આજે આપણે એવું કહેવું પડે, રાધર એ સ્વીકારવું પડે કે આ પ્રજાને બહુ મોટું ફેક્ટર નહીં. એટલે પ્રજા હું આવું તમારી પાસે આવું. હકીકતમાં એ પ્રજાનો મુદ્દો નથી. પ્રજાના મુદ્દા તો શું હોય છે જે પ્રજા ચર્ચતી હતી કે ભાઈ રસ્તાનો પ્રશ્ન છે કે પાણીનો પ્રશ્ન છે કે વીજળીનો છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો છે, આ મુદ્દાઓ પ્રજા ચર્ચતી હોય છે. બિલકુલ સાચી વાત છે કે સંગઠનની અંદર જયારે અસંતોષ થાય ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈકની નિષ્ક્રિયતા, કોઈકની પક્ષની વિરુદ્ધમાં કામ કરવાની પ્રવૃત્તિ, પણ ભારતીય જનતા પાર્ટીમાંથી તમે માર્ક કરશો તો જે બીજેપી છોડીને ગયેલા લોકો છે ને એમનું રાજકીય ભવિષ્ય તમે જોજો શું થયું છે, અને બીજા પક્ષમાંથી જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે એમનું રાજકીય ભવિષ્ય કેવું થયું છે. એટલે બીજેપીનું જે છે ને એ સંગઠન એ સર્વોપરી વાળું એમનો જે એક સિદ્ધાંત છે એના કારણે એમણે વ્યક્તિઓને મોટા નથી થવા દીધા પક્ષ કરતા. એટલે જયારે પક્ષની વિરુદ્ધમાં એ લોકો કામ કરે છે તો એ થોડું ઘણું નુકસાન સંગઠનના લેવલ ઉપર એ થતું હશે, પણ પ્રજા માટે જે છે એ વ્યક્તિ જરૂરી નથી બનતો, એના માટે પક્ષ જરૂરી બને છે. એટલે પરિણામમાં દેખાતું દર ચૂંટણીમાં આપણે આ ચર્ચા કરીએ, એમાં ખાસ કરીને લોકસભાની ચૂંટણી આપણે યાદ કરીએ તો જિલ્લે જિલ્લે
આપણે આ બળવાની હતા વાતો પ્રશ્નો, કરી હતી હા. અને ખુલીને બહુ મોટા નેતાઓ પણ જે તે વખતે બોલતા દેખાયા હતા, પણ પરિણામમાં 25-1 નું પરિણામ. પરિણામમાં નહોતું આવ્યું. એટલે જ હું ઘણી વખત જે કોંગ્રેસ અમુક મુદ્દા ઉફાડે ભારતીય જનતા પાર્ટી પાસે કે ભાઈ તમે આ હિન્દુ મુસલમાન કરો, ઢીકણું કરો, પૂછડું, પણ એ પ્રજાનો મુદ્દો છે કે કેમ, True, એ વાત એ સાચી. સૌથી મોટી વાત છે. ને પ્રજા જયારે એનાલિસિસ કરે છે ને ત્યારે આ બધું નથી કરતી. True, એને તો સાચી વાત. એને પોતાને શું મળે છે, અને સુરક્ષા મળે છે, અને પાણી મળે છે, અને વીજળી મળે છે. હા, ક્યાંક નથી મળતી. દાખલા તરીકે આજે એમ તો એમ આપણે સમજવું પડે એ વસ્તુ પણ કે હાટકેશ્વરના બ્રિજની જે વાત છે એ તો ભ્રષ્ટાચારનું જીવતું જાવતું સ્મારક છે, અને તોય ત્યાં આગળ પેનલ ભારતીય જનતા ચારેય પાર્ટીની જીતી ગઈ. ચારેય જીતા. જીતી ગઈ. એનો મતલબ શું થયો કે એ જે ત્રુટી છે એને નજરઅંદાજ કરીને પણ પ્રજા જે છે એ ભારતીય જનતા પાર્ટીને જીતાડે. એટલે જ મેં કીધું કે વિપક્ષે બીજી બધી વાતો 1947 ને આ બધું છોડી દેવાની જરૂર છે. મારી પાસે રજવાડા મારા પુરખાઓ જોડે હતા, પણ અત્યારે હું એક રૂમ રસોડામાં રહું છું તો મારે એક રૂમ રસોડામાંથી પાછું પેલું રજવાડું પાછું મેળવવાની ચિંતા કરવાની હોય. Yes. એ જે ભૂતકાળમાં તમે જુઓ ને તમારા ઇતિહાસમાં જીવો Yes. તો એ જે છે વર્તમાનમાં કામમાં આવતું નથી. એટલે જે 4 કે 5 મુખ્ય કારણો છે, અને એ કારણો એવું નથી કે આપણે જ કહીએ તો એમને ખબર પડે, એમના નેતાઓને ખબર પડે છે, અને અહીંયા આવીને દિલ્હીથી આવીને બોલી પણ જાય છે કે શું શું રોગ છે અને કેમ આપણે જીતતા નથી. એ રોગ ઉપર કામ કરવાનું. સૌથી પહેલા તો તમારા ઓર્ગેનાઇઝેશનને Yes. તો ફિલ્ટર કરવાની જરૂર છે, એને રિફ્રેશ કરવાની જરૂર છે, એમાં નવા લોહીની જરૂર. આ બધા નિયમો ભારતીય જનતા પાર્ટી કેમ બનાવે છે? Yes. એટલે જ બનાવે છે કે ત્રીજી, ચોથી, 5મી રોમાં બેઠેલો જે વ્યક્તિ છે એને એમ થશે કે કાલ વારો પહેલી રોમાં વારો ખુરશી ખાલી થશે અને વારો આવશે, અને એટલે એ સતત કામ કરતો રહેશે. એ અપેક્ષાઓ હતી. Yes. એટલે તમારે કાર્યકર્તાઓમાં અપેક્ષા જીવતી રાખવી પડે, સંગઠનને જે છે મોબિલાઇઝ કરવું પડે, એને મોટિવેટ કરવું પડે, અને સતત જે છે એ પ્રક્રિયામાં રાખવું પડે. પાર્ટ ટાઈમ પોલિટિક્સ છે એ ક્યારેય કામમાં ના આવે. આ સિરિયસ બિઝનેસ છે. એ બિઝનેસની અંદર તમારે ટકી રહેવું હોય તો તમારે બહાના છોડીને જે ઓરિજિનલ કારણો છે એ કારણમાં એમ કીધું કે અમે આ 30 વર્ષથી દરેક વખત ચૂંટણી હારે ત્યારે એમ કહે છે કે અમે હવે આમ કરવાના છે, અમે આમ કરવાના છે, હવે આમ, અમે પ્રજાને સમજાવી ના શક્યા. તો 30 વર્ષ સુધી તમે કેમ પ્રજાને નથી સમજાવી શકતા? એના કારણોમાં જવાની જરૂર છે. ચાલો, તો જેમ આપણે કહીએ છીએ કે જીવવાનું વર્તમાનમાં છે, પણ ગઈકાલ તમને ખૂબ બધું શીખવતી હોય છે. એવી ઘણી બધી ગઈકાલ એ કોંગ્રેસે પણ જોઈ, ભાજપે પણ જોઈ. એક નાનકડો એવો બ્રેક લઉં ને આ ચર્ચામાં હું ફરી પાછો આવું છું. બ્રેક પછી આવું છું. कोई माचिस तो दो यार। पापा हाँ। ये किसका है? जरा मुस्कुराइए, वाडीलाल खाइए। બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. ભાદરકા બાપુ અને ડોક્ટર અનિલ પટેલ બધાને સાંભળ્યા પછી તમારી આંગળીઓ ક્યારની ઊંચી થતી હતી. આજે એ સવાલોનો સમય નથી. 2 મિનિટ બાપુ, 2 મિનિટ તમારા માટે. જી, બંને રિસ્પેક્ટેડ વિશ્લેષકો અને રિસ્પેક્ટેડ ડોક્ટર સાહેબે ઘણી બધી જી સલાહ સૂચન આપી. જી મને જૂની વાત યાદ આવી ગઈ. એક વડીલે મને કહ્યું હતું જી કે બીમાર હોવ ને તો દવાખાનાના એડ્રેસ આપવા વાળા વધી જતા હોય છે. હા એમ છતાંય બધાનો ખૂબ ખૂબ આભાર. હા. ડોક્ટર સાહેબે જે આભાસવાળી વાત કરી તો એ તો વાસ્તવિકતા છે. અને બીજી વાત, હા. આટલું બધું તંત્ર જે મેં આગળ વાત કરી, હા. એમ છતાંય અમે માઇનસમાં નથી ગયા એ તો સ્વીકારવું પડે, ઓન રેકોર્ડ છે. ઓકે. તો હું ઓજત નદીને કાંઠે મોટો થયેલો છું. ત્યાં મોટા મોટા કાળા પાણા હોય છે. જી એમાં પ્રયાસ કરતા 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 એ પાણામાં તિરાડ, પણ આ ઇલેક્શન જે છે એ પાતળી તિરાડ તો પડી છે. હા. અને અમને ભરોસો છે કે 27માં અમે એમાં સક્સેસ જઈશું. જે ભાઈએ વાત કરી કે મુસ્લિમ વોટની, હા. તો મેં અને એક બીજી વાત એ કરી કે જૂની વાત ભૂલી જવી જોઈએ. હવે એમાં પણ એક બહુ સીધી રીતે સામાન્ય માણસ સમજી શકે એ રીતે કે જ્યારે અમે પાવરમાં હતા ત્યારે જે કામ થયા એ લોકો સુધી પહોંચાડવા જોઈએ. ઓકે. એક પ્રયત્ન એ છે. અને બીજો પ્રયત્ન એ છે કે જે આભાસવાળી વાત છે કે તો માનો કે ધર્મવાળી વાત હોય તો ધર્મની વાસ્તવિકતા બેઝ ઉપર શું છે, વિકાસવાળી વાત હોય તો વિકાસની વાસ્તવિકતા બેઝ ઉપર શું છે, ખેતીની વાત હોય તો ખેતીની વાસ્તવિકતા બેઝ ઉપર શું છે, મોંઘવારી આ તે ઘણા બધા વચનો આ તે, તો એ બાબત તો લોકો સુધી પહોંચાડવું જોઈએ. એટલે હું રિપીટ કરું છું કે સજેશન માટે ખૂબ ખૂબ આભાર. પણ અમે
રિકવરીમાં છીએ, એક્સરસાઇઝ વધારીશું અને સ્પોર્ટમેન સાબિત થઈશું, લોકશાહીના તાકાતવાળા સિપાહી થઈશું. ફરીથી દરેક લોકશાહી પ્રેમી અને કોંગ્રેસના સિપાહીઓને કહું છું, કઈ નિરાશ થવાની જરૂર નથી. લોકશાહીમાં કાયમ કોઈનું વર્ચસ્વ રહ્યું નથી. એક સમય હતો આપણો, આજે એ લોકો આનંદ કરે છે. ફરીથી કોંગ્રેસ, માવતર પાર્ટી, લોકશાહીનો સમય આવશે. બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. ગુજરાતની જનતા તો ક્યારની રાહ જોઈ રહી છે કે ઓજત નદીના કાંઠે જે લોકો સંઘર્ષ કરતા કરતા મોટા થયા ને એના હાથમાં ગુજરાતની કોંગ્રેસ આવે, ગુજરાતના દરેક જિલ્લાઓ આવે. લોકો રાહ જોઈ રહ્યા છે. હું સિરિયસલી કહું છું, આજે ભાજપ આટલી બેઠકો જીતા પછી હું આજે ગંભીરતાથી કહું છું, મેં કોઈ દિવસ કોંગ્રેસને સલાહ આપી નથી, પણ ગુજરાતના લોકો ઓજત નદીના કાંઠે સંઘર્ષ કરીને આવેલા લોકોને ઈચ્છે છે, એને નેતાઓ બનાવે છે. આ તમે યાદ રાખજો. મેં આજે તમને કીધેલી વાત છે 28મી એપ્રિલે. ડોક્ટર અનિલ પટેલ, તમે આંગળી ઊંચી કરતા હતા, 2 મિનિટ તમારા માટે. જો એક ચર્ચા થઈ કે ભાજપ જ ભાજપને હરાવશે, પણ હેમંતભાઈ આ એટલા માટે બનતું નથી કે ભાજપાનો કાર્યકર્તા વ્યક્તિ સે બડા દલ और दल से बड़ा देश આ સિદ્ધાંત પર કામ કરે છે, સતત કામ કરે છે. હવે રાજનીતિને કોઈ પાર્ટ ટાઈમ, કોઈ બિઝનેસ કે કોઈ નોકરી કે સર્વિસ છે એવું માનતા નથી. જી, જો રાજનીતિ એ તપસ્યા છે અને એ તપસ્યામાં દરેક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ તપસ્યાના જુદા જુદા પરિબળો આધારે તપે છે. અને એટલા જ માટે તમે આ એક એવી પાર્ટી છે કે જેણે 7,000 કરતા વધારે કેન્ડિડેટ પોતાના કરંટ ચાલુ કાઉન્સિલરો ને બદલ્યા છે. પછી તાલુકા પંચાયત, જિલ્લા હોય, નગરપાલિકા કે મહાનગરપાલિકા. તમે મને આખા દેશમાં બતાવો કે કોઈ પોલિટિકલ પાર્ટી આ પ્રકારનો નિર્ણય લઈ શકે. તો સામાન્ય રીતે મારું ઓબ્ઝર્વેશન, ને બંને મિત્રો એ વાતને સંમત થશે કે કોઈ પણ સંસ્થા એટલે ઓર્ગેનાઇઝેશન કે પોલિટિકલ પાર્ટી જેમાં સતત પરિવર્તન નથી થતું, જેના નેતૃત્વમાં સતત પરિવર્તન નથી થતું અને ક્રમશઃ જે નવી પેઢીને સોંપતું નથી, એ બધી જ પાર્ટીઓ કે પ્રાઇવેટ સંસ્થા કે કોર્પોરેટ કંપનીઓ એક ક્ષિતિજ પરથી ખોવાતી જાય છે. અને જે લોકોએ પરિવર્તન કર્યું છે, તમે ટાટા ગ્રુપ હોય, અંબાણી ગ્રુપ હોય, અદાણી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, તો જે પોલિટિકલ પાર્ટી, એવા તો એનજીઓ બી છે કે જે સતત પોતાના નેતૃત્વનું પરિવર્તન કરે છે અને એક નવો લોહી, નવો વિચાર એને ધીમે ધીમે સોંપતા જાય છે. તો એ સંસ્થાઓ ટકી શકતી હોય છે. જ્યારે તમે એક જ પરિવાર અને એક જ લોકો નેતૃત્વ કર્યા કરતા હોય છે ત્યારે એમાં એક સ્ટેગ્નન્સી, સ્થગિતતા આવે છે. એમાં કોઈ નવો વિચાર કે કોઈ નવી વાત આવતી નથી અને સાથે સાથે એમાં એક પ્રકારની ચાપલુસી પણ આવે છે. હું કોઈ ચોક્કસ પોલિટિકલ પાર્ટીને કહેતો નથી, પરંતુ આવું સંસ્થાઓમાં પણ થાય છે. તો ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારની સમસ્યા નથી. એ પણ એની સફળતાનું એક કારણ એના કામની સાથે છે. ચલો, તો આજે ગુજરાતે 10,000 નેતાઓને ચૂંટીને મોકલ્યા છે એના પ્રશ્નોની એક આશાવાદ સાથે કે કાલે જે કંઈ એના જીવનમાં, એની ગલી મોહલ્લામાં, એની આજુબાજુની પરિસ્થિતિમાં જે કંઈ ખોટું હતું, ખરાબ હતું, એ કરેક્ટ થશે. તો એ આશા હું માનું છું કે જીવતી રહે, એક જનતાની અપેક્ષાઓ પણ પૂરી થતી રહે. તો જેના માથે, જેના ખભે એ નવી જવાબદારીઓ આવી છે, એ તમામ નેતાઓ, એ તમામ ચૂંટાયેલા ઉમેદવારોને હું શુભકામના આપું છું ને અપેક્ષા પણ રાખું છું કે તમે જનતાની અપેક્ષાએ ખરા ઉતરશો. જ્યાં ખરા નહીં ઉતરો તો કાલથી ફરી પાછો એ અમારો રોલ તો છે જ, તમારા કાન આંબળવાનો, તમને અરીસો બતાવવાનો કે આ જગ્યાએ તમારી ભૂલ થઈ રહી છે, જે તમારે ઠીક કરવાની જરૂર છે. ક્યાંક તમને કોઈ જગ્યાએ તમે કોંગ્રેસના લોકોને બચાવ્યા, ના બચાવ્યા, ક્યાંક આમ આદમી પાર્ટી બચી, ના બચી, ક્યાંય વિપક્ષમાં કોઈ જગ્યાએ ક્યાંય નથી. પણ એક માધ્યમ તરીકે, ટેલિવિઝન ચેનલ તરીકે, લોકોના ભરોસાની ચેનલ તરીકે અવાજને અમે રોજે રોજ સતત એ લોકોની માથે ઉઠાવતા રહીશું. ડોક્ટર અનિલ પટેલ, આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. કરશનદાસ બાપુ ભાદરકા, આપનો આભાર માનું છું. રાજેશભાઈ અને જીતેન્દ્રભાઈ, આપ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે આપણે ફરી મળીશું. આજે રજા આપશો.